હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ વોટ્સઅપમાં કેવી રીતે જોવું એના માટે આ વિડીયો છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલાઈન જોવું હોય, જે આપણે વેબસાઇટ આવે www.gseb.org ઉપરથી એ રિઝલ્ટ જોવું હોય તો એના માટે આપણે આપણા ચેનલની અંદર એક વિડીયો મૂકી દીધો છે, એ રીતે જોઈ શકો છો। આજે આપણે વોટ્સઅપમાં કેવી રીતે રિઝલ્ટ જોવું એ જોઈશું। તો સૌથી પહેલાં વોટ્સઅપમાં જવાનું છે, ત્યાર પછી અહીં પ્લસનું આઇકોન દેખાશે, તમારે કોન્ટેક્ટ એડ કરવાનું, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી ઉપર જોશો તો ત્યાં સર્ચનો આઇકોન દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરવાની સાથે તમારે નંબર એન્ટર કરવાનો આવશે। તો અહીં તમારે કયો નંબર એન્ટર કરવાનો છે, જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। બીજો નંબર પણ તમને એક આપીશ, બીજું એક ઓપ્શન છે, એની માટે તમને નંબર આપવાનો છું। તો પહેલાં આ નંબર સર્ચ કરી અને ત્યાર પછી તમારે અહીં સેટનું ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરી દેવાનું છે। આ છે ગુજરાત બોર્ડનો ઓફિશિયલી નંબર। તો અહીં તમારે શું કરવાનું છે, તમારો સીટ નંબર એન્ટર કરવાનો છે। તો તમારો સીટ નંબર કેવી રીતે લખવાનો છે, તો સીટ નંબરની આગળ ABCDનો એક અક્ષર છે, તો એ તમારે એન્ટર કરવાનો છે। મારા સીટ નંબરની આગળ B લખેલો છે, તો B લખીશ, ત્યાર પછી 7 આંકડાનો જે મારો સીટ નંબર છે એ પણ હું અહીંયા ટાઈપ કરી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા નંબર સીટ નંબર હોય તે પૂરેપૂરો લખવાનો છે, એટલે કે આગળ ABCDનો અક્ષર લખ્યો હોય ત્યાર પછી જે સીટ નંબર લખ્યો હોય એને તમારે આવી રીતે ટાઈપ કરવાનો છે, બરાબર, વચ્ચે જગ્યા મૂકવાની નથી। ત્યાર પછી આ મેસેજ તમારે સેન્ડ કરી દેવાનો છે। તો સેન્ડ કરવાની સાથે જ તમારે ઉપરથી એક મેસેજ આવશે, એટલે કે ગુજરાત બોર્ડ તરફથી એક મેસેજ આવશે, એમાં તમારું રિઝલ્ટ લખેલું હશે। તો એમાં તમારે માર્ક્સ કેટલા આવ્યા છે, કેવી રીતે છે, બધું લખેલું હશે, પરંતુ એ ખાલી લખેલું હશે। જો તમારે ફોટો જોતો હોય તો તમને અહીં બીજો નંબર દેખે છે, એ નંબર ઉપર તમારે સીટ નંબર મેસેજ કરવાનો છે, એટલે તમારા રિઝલ્ટનો ફોટો તમને મોકલી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દો। જય હિન્દ, જય ભારત।